તો આજે કરી કપડાની મોટી ખરીદી। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તો આજના નવા વિડીયોની અંદર ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને જો આજે તો આપણે છે ને સરસ મજાના સાડી પહેરી અને તૈયાર થઈ ગયો છે, કેમ કે આજે છે અમારે નાનો એવો પ્રસંગ, એટલે ગામમાં જવાનું છે। તો મને થયું કે ચાલો સાડી પહેરી લઈએ। અને વિડીયો શૂટ મારે નહોતો કરવો, કેમ કે જવાનું છે ગામમાં, પણ હું કહું કે મારો ઢીંગલો સૂતો છે ને, જો એ સૂતો છે, એ ઉઠે પછી તૈયાર કરું, પણ એ સૂતો તો હું ફ્રી થઈ ગઈ હતી। ચાલો વિડીયો શૂટ કરી નાખીએ। અને જો એના માટે છે ને આપણે કપડાં કાઢીને તૈયાર રાખ્યા છે, ઉઠે પછી પહેરાવશું। અને જ્યાં સુધી ઢીંગલો સૂતો છે ને એટલી જ વારમાં જો મારે છે ને આ બધી જ કુર્તી ફિટિંગ કરવાની છે। તો આપણે જો મશીનને આજે મસ્ત છે ને સાફ કરી નાખ્યું, કેટલા દિવસથી બંધ હતું, હમણાં કાંઈ હંસે બેઠતી નથી એટલે ધૂળને જામી ગઈ હતી, તો બધું સાફ કર્યું। અને ચાલો આ બધી કુર્તી છે ને ફિટિંગ કરવાની છે। પહેલાં તો હું છે ને તમને બધી કુર્તી બતાવું, બહુ મોટી ખરીદી કરી લીધી છે। તો ચાલો જો બધી જ કુર્તી તમને બતાવું। તો જો એક છે ને આ વ્હાઈટ કલર છે, પછી એક આ કુર્તી છે, પછી એક આ છે, આ કોફી કલર છે, આને કયો કલર કહેવાય, વરિયાળી કે વરિયાળી જેવો છે કંઈક, નામ તો મને નથી ખબર। આ એક બ્લુ કલર છે, અને આ એક છે ને પર્પલ કલર છે। તો જો એટલા છે ને આપણે આ 1 2 3 4 5 અને 6 નહીં 7 જોડીને આપણે ખરીદી કરી છે। આમાંથી છે ને 2 ઓનલાઈન મંગાવેલા છે અને 5 ઓફલાઈન છે, અમારી બાજુની સિટીમાંથી ખરીદી કરેલી છે। તો ચાલો ફટાફટ ફિટિંગ કરી નાખીએ, અને ગામમાંથી જઈ અને આવીશ ને પછી આ બધી જ કુર્તી તમને પહેરી અને બતાવીશ કેવી લાગે છે। બધા કોડ સ્ટેટસ છે। તો ચાલો ફટાફટ બધી કુર્તી ફિટિંગ કરી નાખીએ। અને ફોનની છે ને સાઈડમાં લગાવી દીધો છે, તો મારો ઢીંગલો છે એટલી વારમાં છે ને આપણે ફટાફટ કુર્તીને ફિટિંગ કરી નાખવાનું। તો ફેમિલી છે ને કુર્તી તો આપણી બધી ફિટિંગ થઈ જશે, પણ મને એવું લાગે છે કે આ મશીન વસ્તુ છે ને મારો ઢીંગલો ઉઠી જશે। તો આપણે છે ને પછી આવીને ફિટિંગ કરીશું। અત્યારે એક કુર્તી છે ને હું પૂરી કરી નાખું। તો જુઓ ધીમે ધીમે છે ને પહેલાં મારે નથી કુર્તી ફિટિંગ કરવી, કેમ કે ઢીંગલો ઉઠી જાય, પણ ધીમે ધીમે આપણે બધી જ કુર્તી ફિટિંગ કરી નાખી છે। અને હજુ છે ને ઢીંગલો સૂતો છે, આપણે ફિટિંગ કરવામાં વધારે વાર નથી લાગી, 10-15 મિનિટ જેવો ટાઈમ થયો છે। અને એને સૂઈ એ લગભગ 1 કલાક સુધી તો સૂઈ સવારમાં। તો બધી કુર્તી ફિટિંગ કરી નાખી। તો ચાલો એ હજુ સૂતો છે ને ત્યાં હું તમને કુર્તી બધી પહેરી અને બતાવું। તો જુઓ આ તમને દેખાય ને એ આપણે બ્લુ કલરની છે, મોરપીસવાળી, અને એકદમ ઘાટો બ્લુ આવે ને એ છે, બધા પેન્ટ ટાઈપ છે, પ્લાઝો નથી આની અંદર। સેકન્ડ કુર્તી જુઓ આ છે આપણે કયો કલર કહેવાય, કોફી કલર જેવી છે, એકદમ પ્લેન છે, બહુ ડિઝાઇન નથી, લાઇનિંગવાળી છે। એ કુર્તી મને બહુ ગમી। ત્રીજી કુર્તી છે આપણે પિસ્તા કલર, વરિયાળી કલર જેવો છે, સિમ્પલ ડિઝાઇન છે ઉપર, અને એ પણ પેન્ટ ટાઈપ છે। આગળની જે જોઈ આપણે એ પ્લાઝો હતો એની અંદર। સેકન્ડ છે ગ્રીન છે, એ આપણે લાઇનિંગવાળી કંઈક ડિઝાઇન છે, અલગ જ પ્રકારની એવી કુર્તી છે। અને હાથ દુખી ગયો મારો ફોન પકડીને, આપણે કંઈ ડેઈલી વ્લોગ શૂટ ન કરતા હોય ને એટલે એવી કંઈ ટેવ ન હોય કે કઈ રીતના ફોન પકડવો, મારો તો હાથ થોડી વારમાં આમ ફોન પકડું ને તો દુખી જાય। અને પછી છે આ પર્પલ કલર, એ આપણે રેગ્યુલર પહેરવા માટે જ લીધી છે। તો પર્પલ કલર છે, અને એનું કુર્તું છે ને થોડુંક લોંગ છે। એના પછી છે આ કલરનું નામ તો મને નથી ખબર, બ્લેક અને કંઈક કયો કલર કહેવાય, ગ્રે કલર જેવું છે એ છે। અને લાસ્ટમાં છે વ્હાઈટ કલર, અને આ પણ બહુ મસ્ત છે, પણ હું વિચારું છું કે આ વ્હાઈટ કલર છે ને રિટર્ન કરાવી આવું, ચેન્જ કરાવી આવું, કેમ કે ઢીંગલો જ નાનો છે, 4 મહિનાનું છે, એટલે ક્યારેક એ કપડામાં પીપી અને સીસી પણ કરી નાખે, તો વ્હાઈટ કલરમાં દેખાય એટલે વિચારશે કે ઉના જવાનું થાય। તો હું તો જોકે નથી જવાની, ઢીંગલાને પપ્પા જશે તો આપણે આપી દઈશું, રિટર્ન કરાવી નાખશું। હજુ કંઈ નક્કી નથી, રિટર્ન કરાવીશ તો એમ।
તો જો આટલી આપણી ખરીદી હતી. તો જો સરસ મજાની આપણી આટલી ખરીદી હતી. અને ઢીંગલાની ડિલિવરી પછી છે ને આપણે પહેલી વાર એટલી ખરીદી કરી છે. અને એ પણ આવા કોટ સેટ લીધા છે. એનું કારણ એ છે કે ફિટિંગ કરાવવાનું હોય કે તો આપણે લોંગ કુર્તું હોય તો ન ચાલે, એટલા માટે મેં છે ને આવા બધા કપડાં લીધા છે. બાકી તો લોંગ કુર્તી ને એવા જ મારી પાસે બધા છે, પણ એ કાંઈ અત્યારે ન ચાલે, પછી આપણે પહેરશું એ બધા કપડાં. તો કાંઈ નહીં, હાલો આટલો વિડીયો હતો. અને હવે ઢીંગલો ઉઠે એની રાહ જોઈને હું દેખું, પછી એને તૈયાર કરી અને જવાનું છે બહાર. તો ચાલો આવીને મળીએ આગળ. અને હા, તમને આમાંથી કઈ કુર્તી પસંદ આવી એ કમેન્ટ કરીને કહેજો. અને કઈ કુર્તી ઓનલાઈન અને ઓફલાઈન છે એ પણ 2 કુર્તી ઓફલાઈન બે કુર્તી ઓનલાઈન છે અને 5 કુર્તી ઓફલાઈન છે. તો તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. અને તમને કેવી લાગી આ બધી કુર્તી એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને હા, સાડી કેવી લાગે છે એ પણ તમારે કહેવાનું છે. તો જો આપણે જે પ્રસંગ હતો એ પૂરો કરી અને પાછા ઘરે આવી ગયા. અને મારે છે ને આજે તમને એક બુક બતાવવાની છે જે હું ઢીંગલા માટે લાવી છું. તો જુઓ, પહેલી વાર છે ને ઢીંગલાને મેં આપણે બતાવી છે અને એ આવી રીતના ખોલે છે. મારે છે ને જેવી જોતી હતી ને બુક એવી તો નથી જ મળી. પેલા પક્ષી ને પ્રાણીને હોય ને સિંગલ એક પેજમાં એક જ ફોટો, એટલે એ આપણે બતાવી શકીએ. આમાં છે કેવું છે, જો એક પેજમાં છે ને 6 થી 7 ફોટા છે. અને બીજી વાર આપણે લેશું ને ત્યારે મારે જે જોઈએ છે ને એવી બુક હું ગોતીશ, મળશે તો. મેં એક રીલમાં જોઈ હતી કે સિંગલ એક પેજમાં 1 થી 2 અથવા તો 4 હોય વધીને, એવી રીતના બધા ફોટા હોય. અને આમાં કેવું છે જુઓ, એક પેજમાં છે ને 1 કરતાં વધારે પ્રાણીઓ છે, જેથી કરીને આપણે જુઓ હાથી બતાવવા જઈએ તો એની બાજુમાં હરણ છે તો એના ઉપર પણ એનું ધ્યાન વયું જાય, એટલે એને બહુ ખ્યાલ ન આવે. એટલે મારે જેવી જોતી હતી એવી બુક નથી મળી. તો મારે શ્રેયના વાડામાં શું છે તો કે જાંબુ છે, દાડમ છે, ચીકુ છે, સીતાફળ છે, લીંબુ છે. ક્યાં છે લીંબુ છે? મસરેલી લીંબુ શરબત પીએ. ફર્સ્ટ ટાઈમ આપણે આવી કંઈક બુક લીધી છે અને મારો ઢીંગલો ખુશ થઈ ગયો. હા, શું લીધું શ્રેય માટે? આ નવી બુક લીધી. આમ જો બસ. હા, તો કાંઈ નહીં, જો આપણે છે ને એને બધા જ ફળ અને ફૂલના નામ દેખાડ્યા, થોડાક ચિત્ર બતાવ્યા. અને દરરોજ છે ને આપણે થોડું 1-2 પેજ એને શીખવશું. એક દિવસ પાલતુ પ્રાણી, જંગલી પ્રાણી, ફળ, ફૂલ, જે કાંઈ આ બુકની અંદર ચિત્ર છે એ દરરોજ આપણે એને બતાવશું. એને કાંઈ યાદ તો ન રહે, પણ ખાલી ચિત્ર જોઈ તો પણ એને ખબર પડે કે આને આ વસ્તુ કહેવાય. જ્યારે બોલવા શીખે ત્યારે આપણે એને બતાવશું તો એને ખબર પડે કે હા, આને ગાય કહેવાય, અને ભેંસ કહેવાય, અને કેરી કહેવાય, અને સ્ટ્રોબેરી કહેવાય. શીખશે એટલા માટે આપણે આ બુક લીધી છે. તો કાંઈ નહીં, આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં.